છતાંય આપણી હાલત આ પરિસ્થિતિ, આપણી પરિસ્થિતિ આ છે, આપણે બધાએ સ્વીકારવું પડશે. એમાં બધાની જ ભૂલ છે, બધાની જ આમાં ભૂલ છે. વધારે કોઈની ભૂલ હોય તો અનામત આદિજાતિની બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પહેલી આમાં ભૂલ છે. અમારા જેવા નેતાઓ પોતાના સ્વાર્થ માટે, પોતાના પાર્ટી માટે સમાજને એકબીજા સાથે લડાવી રહેલા છે. પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી. પાર્ટી કે ક્યારે આંગળી ઊંચી કરવાની, સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી. ત્યારે સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે. ચૂંટણીઓ તો આવશે ને જશે, ચૂંટણીઓ લડશું, જીતશું, બધું જ થવાનું છે. પણ જ્યારે આદિવાસીની વાત આવે તો બધી જ પક્ષ પાર્ટી, બધા સંપ્રદાયો, બધા સંગઠનો ઘરે મૂકીને બધા એક થવું. 24 ધારાસભ્ય આદિવાસીના જાતિના સર્ટી પરથી ચૂંટાય છે. એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે, પણ મારી જાતિનું, આદિવાસી જાતિનું સર્ટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી. એ લોકોએ ભૂલી લીધું. એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ યાદ રાખવું જોઈએ. ત્યારે સાથીઓ આજે 32મું આદિવાસી એકતા મહાસંમેલન છે, પણ મોડા ચાલુ થયા છે એવું હું વ્યક્તિગત માનું છું. આજે 132મું સંમેલન થવું જોઈતું હતું, પણ મોડા આપણે જાગ્યા છે ને 32મું સંમેલનમાં આપણે ભાગ લીધો છે. એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાએ આપી દેવાનું. આજેથી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે. પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળવાનું છે. ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં 100 લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે. સાથીઓ આદિવાસી